જય ઈસુ મસીહ। પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના બીજા આગમન માટે આપણે તૈયાર છીએ। બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરનું રાજ્ય નજીક છે અને આપણે જાગૃત રહીને તેની તૈયારી કરવી જોઈએ। પહેલું વચન પહેલો થેસ્સલોનિકાઓ અધ્યાય 5 કડી 7-9। ઊંઘનારા રાતે ઊંઘે છે અને કેફ કરનારા રાતે કેફ કરે છે, પણ આપણે તો દિવસના સંતાન છીએ, એટલે આપણે શ્રદ્ધા અને પ્રેમનું બખ્તર તથા મુક્તિની આશાનો ટોપ સજીને સાવધ રહેવાનું છે, કારણ ઈશ્વરે આપણને કોપના ભોગ થવા નિર્મેલા નથી, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મુક્તિ મેળવવા નિર્મેલા છે। આ વચન આપણને આત્મિક સત્કર્તા અને ઈશ્વરની કૃપા વિશે મહાન શીખ આપે છે। આ વચન કહે છે કે જે લોકો આધ્યાત્મિક રીતે ઉદાસીન છે તેઓ અંધકારમાં જીવતા હોય છે, પરંતુ આપણને હેતુપૂર્વક સતર્ક રહેવા પ્રોત્સાહિત કરે છે, જેમાં આપણે વિશ્વાસ અને પ્રેમને કવચ તરીકે ધારણ કરી શકીએ અને પ્રભુ ઈસુના રાજ્યમાં તૈયારી કરી શકીએ। આ વચન જણાવે છે કે ઈશ્વર આપણું નાશ થવું નક્કી કર્યું નથી, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને મુક્તિ મળવાની છે। આ વચન આશા, વિશ્વાસ અને ઈશ્વરની અપાર કૃપાને દર્શાવે છે। બીજું વચન પહેલો થેસ્સલોનિકા અધ્યાય 5 કડી 17। સતત પ્રાર્થના કરજો। આ વચન આપણને સતત પ્રાર્થનામાં રહેવાની પ્રેરણા આપે છે। પ્રાર્થના માત્ર ચોક્કસ સમય કરવાની ક્રિયા નથી, પરંતુ ઈશ્વર સાથે સતત જોડાયેલા રહેવાનો માર્ગ છે। આનો અર્થ એ છે કે દરેક પરિસ્થિતિમાં, સુખમાં કે દુઃખમાં, ઈશ્વર સાથે નિરંતર સંવાદ રાખવો જોઈએ। પ્રાર્થના વિશ્વાસોની શક્તિ, શાંતિ અને ઈશ્વરની નજીક લાવે છે। ત્રીજું વચન માર્ક અધ્યાય 16 કડી 16। જેઓ એમાં શ્રદ્ધા રાખીને સ્નાન સંસ્કાર લેશે તેઓ મુક્તિ પામશે, જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજા પાત્ર ઠરશે। આ વચન દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો અને બાપ્તિસ્મા લેવું જરૂરી છે। ઈશ્વર પર વિશ્વાસ અને આજ્ઞાપાલનના જીવનના મહત્વપૂર્ણ અંગ છે। જે ખ્રિસ્તમાં વિશ્વાસ રાખે છે તેઓ શાશ્વત જીવન જરૂર મેળવશે, અને જે વિશ્વાસ રાખતા નથી તેઓ દોષી ગણાશે। ચોથું વચન હિબ્રુઓ અધ્યાય 11 કડી 16। પણ સાચી વાત એ છે કે તેઓ કોઈ ઉચ્ચતર વતનને અર્થાત સ્વર્ગીય વતનને જંગતા હતા, એટલે ઈશ્વરે તેમનો ઈશ્વર કહેવામાં શરમ નથી આવતી, કારણ તેણે તેમને માટે એક નગર તૈયાર રાખ્યું છે। આ વચન દર્શાવે છે કે સાચા વિશ્વાસીઓ આ પૃથ્વી પર નહીં, પણ ઈશ્વરના સ્વર્ગીય રાજ્યમાં પોતાનું સાચું ઘર શોધે છે। ઈશ્વર એવા લોકોને સ્વીકારી લે છે અને તેમને સ્વર્ગમાં અનંત જીવન માટે એક સ્થાન તૈયાર કરે છે। આ વચન આત્યંતિક આશા અને ઈશ્વર સાથે સ્નેહપૂર્ણ સંબંધની ઉજવણી કરે છે। પાંચમું વચન યાકોબ અધ્યાય 4 કડી 7। એટલે તમે ઈશ્વરને આધીન રહો, શૈતાનનો સામનો કરો, એટલે તે તમારાથી ભાગી જશે। આ વચન આપણને શીખવે છે કે આપણે સંપૂર્ણપણે ઈશ્વર સમર્પિત થવું જોઈએ અને શૈતાનના પ્રલોભનને આપણે દૂર રહેવું જોઈએ। જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞા અનુસરીએ અને શૈતાનનો વિરોધ કરીએ છીએ, ત્યારે આપણે સાચી તૈયારી કરીએ છીએ। આપણે આધ્યાત્મિક વિજય અને ઈશ્વરની નજીક રહેવાની પ્રેરણા મળે છે। મિત્રો, હવે વિલંબ કરવાનો સમય નથી, પણ પ્રભુ ઈશ્વરના આગમન માટે તૈયારી કરવાનો સમય આવી ગયો છે। ચાલો બાઇબલના વચનોને આપણા જીવનમાં ઉતારીએ, સતત પ્રાર્થના કરીએ અને પવિત્ર જીવન જીવી પ્રભુની રાહ જોઈશું। જો આ સંદેશાથી તમને આશીર્વાદ મળ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી વધુ લોકો ઈશ્વરના રાજ્ય માટે તૈયારી કરી શકે। પ્રભુ તમારું માર્ગદર્શન કરે। જય ઈસુ મસીહ। તમારો આભાર।